આજે આપણે કપાસની વાવણી એટલે કે બી વાવવાની પ્રક્રિયા વિશે વાત કરીશું. નમસ્તે ખેડૂત મિત્રો. આજે આપણે કપાસની બી રોપવા માટે શું યોગ્ય પદ્ધતિ છે તેના વિશે ચર્ચા કરીએ. કપાસની સારી ઉપજ માટે ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત બીજની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાવણી પહેલાં જમીનનું સારી રીતે ખેડાણ કરીને તેને સમતળ અને ભેજવાળી બનાવવી જોઈએ. બીજને દવાનો ટ્રીટમેન્ટનો છંટકાવ કર્યા બાદ વાવવાથી રોગ અને જીવાત પ્રકોપ ઓછા થઈ જાય છે. વાવણી દરમિયાન જે લીટાથી લીટાનું અંતર 5 ફૂટનું હોય છે તે છોડવું જોઈએ અને બે બી વચ્ચે 1 ફૂટથી 1.5 ફૂટ સુધીનું અંતર રાખવાનું હોય છે. ટ્રેક્ટર સંચાલિત સીડ ડ્રીલ અથવા પ્લાન્ટ દ્વારા વાવણી કરવાથી સમય, મજૂરી અને બીજની બચત થાય છે. યોગ્ય ઊંડાઈએ બીજ વાવવાથી અંકુરણ સારું થાય છે. છોડનો વિકાસ ઝડપી બને છે. સમયસર ખાતર, નિંદામણ અને જીવાત નિયંત્રણ રાખવાથી કપાસનો પાક તંદુરસ્ત રહે છે, વધુ ઉત્પાદન મળે છે. ચાલો મિત્રો, આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીએ, વધુ ઉપજ અને વધુ નફો મેળવીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને વન ટ્રી વન લાઈફ ફાર્મિંગ નેચર ચેતન ત્રિવેદી 21 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.